કે જીએસટી સંદર્ભે આ જે આપણે સ્લેબ પાડ્યા 0%, 5%, બરાબર, 12%, 18% અને 28%, આ 5 જે સ્લેબ પાડ્યા એ પ્રત્યેક સ્લેબમાં જે વસ્તુઓ આપણે એડ કરી છે, જે વસ્તુ રાખી છે એ આપણી ઈચ્છા મુજબ નથી રાખી. જે પણ દેશ આયાત અને નિકાસ કરતો હોય, વિદેશ વેપાર સાથે સંલગ્ન હોય, એ તમામ દેશોએ એક વિશ્વનું સ્ટ્રક્ચર ફોલો કરવું પડે છે. યુટીજીએસટી, હા સંજય મેં કહ્યું ને, યુટીજીએસટી કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વસ્તુ બનાવી હોય ત્યાં જ વેચાય તો સીજીએસટી અને યુટીજીએસટી લાગશે. ક્લિયર? ઓકે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં વસ્તુ બનાવી હોય, બીજા કોઈ રાજ્યમાં અથવા બીજા કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશમાં વેચાય, સીધું શું લાગશે? આઈજીએસટી. ક્લિયર? યુટી એટલે જુઓ, એક રાજ્યમાં વસ્તુ બની હતી, એ જ રાજ્યમાં વેચાઈ હતી, સી અને એસ લાગ્યું હતું. અહીંયા એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં બની, એ જ કેન્દ્ર શાસિત પ્રદેશમાં વેચાય તો સી અને એસ ની જગ્યાએ યુટીજીએસટી લાગે, કારણ કે રાજ્ય નથી એટલે યુટી છે, બીજું કોઈ જ ફરક નથી. દિલ્હીથી ગુજરાત આવે તો પણ આઈજીએસટી લાગે. દિલ્હીથી પુડુચેરી આવે, દિલ્હીથી ગુજરાત, દિલ્હીથી રાજસ્થાન, બાઉન્ડ્રી બદલાય એટલે આઈજીએસટી લાગે. બાઉન્ડ્રી બદલાય એટલે આઈજીએસટી લાગે. પછી કંઈ જ ફરક નથી પડતો કે પર્ટિક્યુલર કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે રાજ્ય છે. બાઉન્ડ્રી જેવી બદલાઈ એટલે આઈજીએસટી લાગે. આઈજીએસટી લાગે, બધું કેન્દ્ર સરકાર લઈ જાય, પછી એ જોવે કે વસ્તુનો વપરાશ જે જગ્યાએ થયો હોય એને આપણે અડધો ટેક્સ આપી દઈએ. ડન? ક્લિયર? ચલો, અહીંયા કોઈ પણ જાતનો ડાઉટ છે નહીં વિદ્યાર્થી મિત્રો? બરાબર? મગજમાં કંઈ રાખતા નહીં, આગળ પછી મજા નહીં આવે. હજી કહું છું 10 થી 20 સેકન્ડ આપું છું, ફટાફટ પૂછી લો, બરાબર? નહીં તો પછી આપણે આગળ વધીએ. યસ, અધર કન્ટ્રી એટલે કે બીજા દેશમાં જાય તો કસ્ટમ લાગે. મેં આગળ વાત કરી, જુઓ અહીંયા જ્યારે મેં ચાલુ કર્યું અપ્રત્યક્ષ પરોક્ષ કર, બરાબર, એની અંદર જીએસટી અને કસ્ટમ, એમાં કસ્ટમમાં મેં લખ્યું છે આયાત અને નિકાસ ઉપર. અધર કન્ટ્રી, બીજા દેશમાં જાય તો શું લાગે? કસ્ટમ લાગે, જીએસટી લાગે નહીં. હા, ડીવાયએસઓની અંદર પ્રોવિઝનલ આન્સર કીમાં આઈજીએસટી જવાબ આપેલો હતો, પરંતુ એ કેન્સલ કરવામાં આવ્યો ફાઇનલ આન્સર કીમાં. સમજાય છે? ઓકે, એટલે ભૂલ હતી. પ્રોવિઝનલ આન્સર કીમાં એવો જવાબ આપ્યો હતો કે એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે પણ વસ્તુનું વેચાણ કરવામાં આવે તો નીચેનામાંથી કયો ટેક્સ લાગે છે? પ્રોવિઝનલ આન્સર કીમાં આઈજીએસટી જવાબ આપ્યો હતો. ક્યારેય ના આવે, આંતરરાજ્યમાં આવે, બરાબર, ક્યારેય ના આવે. ઓરાઈટ? યુનિફોર્મ ટેક્સ એટલે વન ટાઈપ ઓફ આખા ભારતની અંદર એક જ કર પ્રણાલી હોય. આખા ભારતની અંદર એક જ કર પ્રણાલી હોય. આખા ભારતમાં એક જ કર પ્રણાલી હોય, બરાબર. દરેકે દરેક રાજ્ય એક જ જાતના કર પ્રણાલીની અંદર કામ કરતા હોય. અલગ અલગ કર પોતાના રાજ્ય પ્રમાણે ના હોય, બરાબર. એવું જે સ્ટ્રક્ચર, એવું એક મત, વન નેશન, એક રાષ્ટ્ર અને એક જ ટેક્સ, એને આપણે કહીએ છીએ યુનિફોર્મ ટેક્સ. તો જીએસટી એ પ્રકારે છે, બરાબર. આખા ભારતમાં દરેક રાજ્યમાં સરખા પ્રમાણે સરખી રીતે લાગે છે. ડન વિદ્યાર્થી મિત્રો? ઓકે. હા, હેત ચૌધરી, યુટીજીએસટી કેન્દ્ર શાસિત પ્રદેશના અંતર્ગત છે, બરાબર. એકદમ સિમ્પલ છે, જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. ડન? ઓકે. છતાં પણ જો એકદમ સિમ્પલ, યુટીજીએસટીમાં શું યાદ રાખવાનું? એક જ કેન્દ્ર શાસિત પ્રદેશમાં વસ્તુ બને અને એ જ કેન્દ્ર શાસિત પ્રદેશમાં વેચાય તો સી અને એસ ની જગ્યાએ, કારણ કે એસ રાજ્યના અંતર્ગત છે, સ્ટેટ અંતર્ગત છે, અહીંયા યુટી આવશે કારણ કે રાજ્ય તો છે નહીં, તો યુટી થઈ જાય. બીજું કંઈ જ ફરક નથી, કોઈ નવું સ્ટ્રક્ચર પણ નથી, એક શબ્દની રમત છે યાર, બરાબર. ફક્ત એક શબ્દ, સીજીએસટી અને યુટીજીએસટી. ચલો આગળ વધીએ. હા, વેરી ગુડ, ગ્રેટ. હવે જુઓ, જીએસટીમાં 5 સ્લેબો જે આપણે બનાવ્યા, આ 5 સ્લેબમાં અલગ અલગ વસ્તુઓ એડ કરવામાં આવી છે. હવે પ્રત્યેક વસ્તુઓ જે સ્લેબમાં આવી એ આપણે પોતાની ઈચ્છા મુજબ નથી મૂકી, કારણ કે વિશ્વમાં એક કાયદો છે, વિશ્વ સ્તરે એક સ્ટ્રક્ચર છે કે જેટલા પણ આયાત અને નિકાસ કરતા દેશો હોય એમને જે તે વસ્તુઓ અમુક ટકાના પોર્શનમાં જ રાખવી.
એવું નક્કી કોને કર્યું? બરાબર, એવું નક્કી કોને? દિલ્હીમાં પ્રોડક્શન થાય અને જમ્મુ કાશ્મીરમાં સેલ થાય તો યુટી જીએસટી આવે નહીં, દિશા યુટી નહીં આવે, આઈજીએસટી આવે. મેં શું કહ્યું તમને? આઈજીએસટી. આઈજીએસટી તમારે શું યાદ રાખવાનું? કઈ જ ફરક નથી પડતો કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય, એક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી બીજા કેન્દ્ર શાસિત પ્રદેશમાં જાય, એક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી બીજા રાજ્યમાં જાય, એક રાજ્યમાંથી બીજા કેન્દ્ર શાસિત પ્રદેશમાં જાય, કંઈ જ ફરક પડતો નથી. જેવી ટેરેટરી બદલાય, બાઉન્ડ્રી બદલાય, સરહદ બદલાય, એટલે કે રાજ્યમાંથી બહાર નીકળે, પછી બહાર નીકળી ગમે ત્યાં જાય, ગમે ત્યાં એટલે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જાય કે બીજા રાજ્યમાં જાય, કંઈ ફરક નથી પડતો. શું લાગે? આઈજીએસટી લાગે. કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી બહાર નીકળે, બીજા કેન્દ્ર શાસિત પ્રદેશમાં જાય કે બીજા રાજ્યમાં જાય, કંઈ ફરક નથી પડતો, આઈજીએસટી લાગશે. ડન? યસ. ચલો, ઓકે. ગુજરાતને કંઈ ના મળે. ગુજરાત જો વેચાણ કરતું હોય, રાજસ્થાનમાં માલ જાય, વેચાઈ જાય, તો ગુજરાતને કંઈ ના મળે. રાજસ્થાનમાં માલ વેચાયો તો રાજસ્થાનને કેન્દ્ર સરકાર પછી અડધો ટકો આલશે, એટલે અડધો પોર્શન આપશે. ચલો, ક્લિયર? ગુજરાતમાં ગુજરાત જે વેચનાર રાજ્ય હોય એને કંઈ ના મળે. સમજાય છે? વેચનાર રાજ્યને કંઈ મળશે નહીં. પોતાના રાજ્યમાં વેચે તો જ મળે, બીજા રાજ્યમાં વેચે તો કોઈ ટેક્સ મળે નહીં. ડન? ક્લિયર? ચલો, ગુજરાતમાં પ્રોડક્ટ દિલ્હી હોય કે જમશેદપુર હોય કે રાજસ્થાન હોય, મણિપુર હોય, ગમે તે હોય, આઈજીએસટી જ લાગે. ચલો, અહીંયા વિશ્વ સ્તરે એક સ્ટ્રક્ચર અપનાવ્યું છે. આ જે ટકાવારી છે એ ટકાવારીમાં જેટલી પણ વસ્તુઓ છે એ વસ્તુઓ નક્કી કરવા માટે એક કોડ આપવામાં આવે છે દરેક વસ્તુઓને. એ કોડ શું છે? બસ આનું કામ છે, આ તમારે યાદ રાખવાનું છે. બરાબર? એ કોડ કયો છે? તો HSN કોડ છે. વિશ્વ સ્તરે કોણ આપે છે આ કોડ? વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન. જેટલી પણ વસ્તુઓ આયાત અને નિકાસ થાય છે, જેટલી પણ વસ્તુઓ આયાત અને નિકાસ થાય છે, એ પ્રત્યેક વસ્તુઓને કોડ આપેલો હોય. એ કોડ કોણ આપે? વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન આપે. કયો કોડ? HSN કોડ. HSN નું ફૂલ ફોર્મ શું? આનું ફૂલ ફોર્મ પૂછાય વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. હાર્મોનાઇઝ સિસ્ટમ ઓફ નોમેનક્લેચર. HSN કોડ. જુઓ, થોડુંક હાર્ડ લાગશે, પરંતુ એક બે વખત વાંચજો, ઇઝી છે, ખબર પડી જશે. એક જ યાદ રાખવાનું છે, બીજું કંઈ યાદ રાખવાનું નહીં આવે. આ તો યાદ રહી જશે, વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન. બરાબર? HSN કોડ આપે. HSN નું ફૂલ ફોર્મ છે હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ ઓફ નોમેનક્લેચર. હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ ઓફ નોમેનક્લેચર. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે. વિશ્વ સ્તરે હા, આ વસ્તુ યાદ રાખવાનું. બરાબર? કારણ કે જીએસટીના અંતર્ગત જે સ્ટ્રક્ચર અપનાવવામાં આવ્યું, બરાબર, વિશ્વ સ્તરે, તો આ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ચલો, બીજું આપણે શું યાદ રાખવાનું છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ? યસ, કે ભારતની અંદર જીએસટી કઈ વસ્તુઓ પર લાગુ પડતો નથી. એક્ઝામમાં પૂછાય કે જીએસટી બહારની વસ્તુઓ. ચલો, કોઈને ખબર હોય તો સ્ટેપ બાય સ્ટેપ બોલી શકો છો. પ્રથમ શું આવશે? જીએસટી બહારની વસ્તુઓ પ્રથમ શું આવતી? અત્યારે હાલ જેના ભાવ સતત વધી રહ્યા છે. શાના ભાવ વધી રહ્યા છે? પેટ્રોલિયમ પેદાશોના. એ જીએસટીમાં ના આવે. પેટ્રોલિયમ પેદાશો પુષ્કળ ભાવ વધી રહ્યા છે. બરાબર? યસ, પેટ્રોલ, ડીઝલ. વેરી ગુડ. ઓકે. એના પછી વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલ. યસ, વેરી ગુડ. આલ્કોહોલ પણ નહીં આવે જીએસટી. આલ્કોહોલ પણ ના આવે.
ત્રીજી વસ્તુ ઇલેક્ટ્રિસિટી, વેરી ગુડ, એટલે કે વીજળી. અને ચોથી વસ્તુ, 4 વસ્તુઓ છે, કુલ 4 વસ્તુઓ છે. યસ, ઈ વે બિલની અંદર સંજય આહિર હા આવે છે, બરાબર, પરંતુ એટલું ડીપમાં ઓકે આપણે આ પરીક્ષા ક્લાસ 3 લેવલે નહીં પૂછાય, એ પર્ટિક્યુલર ટેકનિકલ સબ્જેક્ટ હોય તો પૂછાય, બરાબર, ટેકનિકલ સબ્જેક્ટ હોય તો પૂછાય. જુઓ, તમાકુ ઉપર સોનાલી, તમાકુ ઉપર જીએસટી લાગે છે, સમજો. રિયલ એસ્ટેટ, યસ વાયરલ, રિયલ એસ્ટેટ. રિયલ એસ્ટેટ એટલે ખબર છે, બિલ્ડિંગો જે બને છે, બાંધકામ જે સાથે સંકળાયેલી જેટલી પણ ઉદ્યોગો છે, જેટલી પણ ઇન્ડસ્ટ્રીઓ છે, એને કહેવાય રિયલ એસ્ટેટ. તમે ઘર ખરીદવા જાઓ એ વન ટાઈપ ઓફ શું છે, રિયલ એસ્ટેટ, બરાબર. બિલ્ડિંગ ચોથા માળે, 5મા માળે, 10મા માળે, 12મા માળે જે પ્રમાણે ફ્લેટ બુક કરાવો, સમજાય છે, બધું રિયલ એસ્ટેટ. શોર્ટ બાંધકામ સાથે સંકળાયેલી બાબતો શામાં આવશે, રિયલ એસ્ટેટમાં આવશે. તો 4 બાબતો છે વિદ્યાર્થી મિત્રો, એના ઉપર જીએસટી લાગતું નથી, જીએસટી બહારની વસ્તુઓ છે. દીક્ષિતા, દૂધ, ઈંડા, શાકભાજી, ફળો, એના ઉપર જીએસટી લાગે છે, 0% લાગે છે. શું લાગે છે? 0% લાગે છે, બરાબર. ચલો, 0% લાગે છે, ક્લિયર, ઓલરાઈટ. ચલો, પેટ્રોલિયમ પેદાશો, આલ્કોહોલ, વીજળી અને રિયલ એસ્ટેટ, 4 જ વસ્તુ છે, ફક્ત 4 જ વસ્તુ છે જેના ઉપર જીએસટી લાગતું નથી. તો તમને એવું થાય તો જીએસટી લાગતું નથી તો કયો ટેક્સ લાગે છે? ભાઈ, આ 4 વસ્તુ ઉપર કયો ટેક્સ લાગે? રાજ્ય ઉત્પાદિત કર, અથવા ઇંગ્લિશમાં કહું તો સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી. એટલે આના ઉપર રાજ્ય સરકારો ટેક્સ લે, રાજ્ય સરકારો કર લે, બધા ટેક્સ રાજ્ય સરકાર ઇન શોર્ટ પોતાના જોડે રાખે, કોઈને ભાગ આપવાનો નહીં, બરાબર. ડીઝલ, હા, પેટ્રોલિયમ પેદાશો આવી જાય, બરાબર. રાજુ, પેટ્રોલિયમ પેદાશોની અંદર પેટ્રોલ, ડીઝલ બધું આવી ગયું, ઓકે. યસ, પેટ્રોલના ભાવ આટલા બધા એટલે છે કારણ કે એના ઉપર સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી, રાજ્ય ઉત્પાદિત કર લાગવામાં આવ્યો છે, એટલે કે ટેક્સ તો છે જ, પરંતુ રાજ્યએ લગાડેલો છે. રાજ્ય એ બધા પૈસા, બરાબર, પોતે કલેક્ટ કરે છે, પોતે ટેક્સ ઉઘરાવે છે, સમજાય છે? ટેક્સ તો ખરો જ, બરાબર, ટેક્સ તો ખરો જ. ડન. ચલો, એના પછી આગળ વધીએ. કુદરતી ગેસ, હા બિલકુલ, બરાબર, એ બધું જ પેટ્રોલિયમ પેદાશોમાં આવી જાય, બરાબર. યુવરાજ, પેટ્રોલિયમ પેદાશોની અંદર બધું જ આવી જશે. એના પછી સમગ્ર વિશ્વમાં જીએસટી અપનાવનાર પ્રથમ દેશ કયો? પરીક્ષામાં પૂછાય. સમગ્ર વિશ્વમાં જીએસટી અપનાવનાર પ્રથમ દેશ કયો દેશ આવશે? ફ્રાન્સ. કયો દેશ આવશે વિદ્યાર્થી મિત્રો? ફ્રાન્સ. વિશ્વની અંદર જીએસટી અપનાવનાર પ્રથમ દેશ કયો છે? ફ્રાન્સ. યસ. કૃષ્ણા અજમેરી, સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી એટલે કે રાજ્યની અંદર જો આ વસ્તુનો વપરાશ જે પણ વ્યક્તિએ કરવો હશે એને ફરજિયાત કર આપવો પડશે. એને શું કરવું પડશે? ફરજિયાત કર આપવો પડશે. સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી એના અંતર્ગત છે. કૃષ્ણા, ઓલરાઈટ. ચલો, યસ, ફ્રાન્સ 1954 ની અંદર ભાઈ પહેલા લાગુ કરી દીધો હતો. ક્યારે? 1954 થી લાગુ કરી દીધેલો છે. ફ્રાન્સ વિશ્વમાં પ્રથમ દેશ ફ્રાન્સ છે, 1954. બીજું શું યાદ રાખવાનું છે? નહીં, ફક્ત વીજળી જ આવશે ધવલ, બરાબર. દરેક માળખાકીય સુવિધાઓ નહીં, ફક્ત વીજળી. અહીંયા જુઓ, બીજું શું યાદ રાખવાનું? ભારતે જે પણ જીએસટી નું મોડેલ અપનાવ્યું છે, બંધારણની અંદર તમે ભણ્યા હશો. પર્ટિક્યુલર કટોકટીની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી, પછી મૂળભૂત અધિકારો કયા દેશના અંદરથી લેવામાં આવે, સમજાય છે? તો જે પણ જીએસટી મોડેલ અપનાવવામાં આવ્યું છે, સમજો, જીએસટી મોડેલ અપનાવવામાં આવ્યું છે એ કયા દેશના અંતર્ગત અપનાવવામાં આવ્યું છે, કયા દેશની સ્ટ્રક્ચરને આપણે ફોલો કરીએ છીએ? કોઈને ખબર છે? જીએસટી મોડેલ અંતર્ગત કેનેડા, યાદ રાખજો, કેનેડા. કયું? ડ્યુઅલ કોન્સેપ્ટ.
ડ્યુઅલ કોન્સેપ્ટ એટલે 18% બે ભાગ કરીએ છીએ ને આપણે 9% 9%. ડ્યુઅલ અડધો ભાગ રાજ્ય સરકારને મળે, અડધો ભાગ કેન્દ્ર સરકારને મળે. આવો કોન્સેપ્ટ આપણે જાતે નથી વિચાર્યો, કોપી માર્યો છે. ક્યાંથી? કેનેડાના સ્ટ્રક્ચરમાંથી. બરાબર, ક્યાંથી કોપી માર્યો ભાઈ? કેનેડાના સ્ટ્રક્ચરમાંથી. ડ્યુઅલ કોન્સેપ્ટ જીએસટી મોડલ. એના પછી જીએસટી સંદર્ભે જેટલા પણ સુધારાઓ કરવા હોય તો સુધારાઓ માટે કઈ બંધારણીય બોડીની રચના કરવામાં આવી છે? જીએસટી કાઉન્સિલ. કોની? જીએસટી કાઉન્સિલ. યાદ રાખજો, જીએસટી સંદર્ભે જેટલા પણ સુધારા વધારા કરવાના છે એ પ્રત્યેક સુધારા વધારાનો સુઝાવ કોણ આપે છે? જીએસટી કાઉન્સિલ આપે છે. કોણ આપે છે? જીએસટી કાઉન્સિલ આપે છે. યસ સોહમ, હા કહી શકાય. ડન. જીએસટી કાઉન્સિલ સમજાય છે? સુધારા વધારાના અંતર્ભે સુઝાવ આપે છે. બીજું વિદ્યાર્થી મિત્રો શું યાદ રાખીશું કે જે પણ જીએસટીના નિયમો બનાવ્યા, કોણ બનાવે? જીએસટી કાઉન્સિલ. ઓકે, બીજો એક સરસ મજાનો પ્રશ્ન, જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? ફટાફટ આન્સર આપો. ચલો, જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? અધ્યક્ષ 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 કોણ હોય છે? ચલો અહીંયા લખી દઉં છું, અધ્યક્ષ. નાણાં મંત્રી. વેરી ગુડ ભાવદીપ. કોણ હોય ભાઈ? નાણાં મંત્રી. બરાબર, નાણાં મંત્રી હોય છે જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ. વેરી ગુડ યુવરાજ. ફાઇનાન્સ મિનિસ્ટર. હા, ફાઇનાન્સ મિનિસ્ટર. હા, સ્ટેટના સભ્યો પણ હોય છે. સંજય આહિર. વેરી ગુડ. અલગ અલગ સ્ટેટના સંદર્ભે આપણે અધ્યક્ષ ખાસ યાદ રાખવાનું. બરાબર, નાણાં મંત્રી હોય છે. ચલો વેરી ગુડ. જુઓ, જીએસટી કાઉન્સિલ શું કરશે? જીએસટીના સંદર્ભે ઘણા બધા નીતિ નિયમો બનાવશે. એ નીતિ નિયમો પ્રેક્ટિકલ ધોરણે માર્કેટમાં, બજારની અંદર સારી રીતે ચાલે છે કે નહીં એ જોવાનું કાર્ય કોણ કરે છે? બરાબર, એ જોવાનું કાર્ય કોણ કરે છે? ચલો રેખા, એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી એના અંતર્ગત. ટેકનિકલ ટીમને તમે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો, પરંતુ અત્યારે હાલ ટેકનિકલ ટીમ પણ નહીં હોય. આઈ હોપ સો તમને ફરીથી આ પ્રોબ્લેમ ન થાય. આવતીકાલે મોર્નિંગમાં તમે જરૂર કોલ કરીને પૂછી લેજો 9:30 પછી. ડન. ચલો રેખાબેન એક કામ કરો, તમે લોગ આઉટ કરીને ફરીથી લોગિન કરો, થઈ જશે. ક્લિયર? ચલો અહીંયા આવતા રહો. ક્યાં પહોંચ્યા આપણે? હા, જીએસટી કાઉન્સિલે જે પણ નીતિ વિષયક નિર્ણયો બનાવ્યા એ નીતિ વિષયક નિર્ણયો યોગ્ય રીતે અમલવારી થાય એને જોવાનું કામ કોણ કરે છે?